ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનનું જે સ્વાધ્યાય પોથી છે, આ અલંકાર પબ્લિકેશનના સ્વાધ્યાય પોથીની અંદર સંસ્કૃત વિષયનું આપણે પહેલો મુદ્દો છે વંદના, એમની ચર્ચા આજે આપણે કરવાના છીએ. હવે મિત્રો સાથે સાથે એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર STD6 અલંકાર એવું આપણે એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે. ત્યાંથી તમે અલંકારના ધોરણ 6 જેટલા પણ સ્વાધ્યાય પોથી છે એના સોલ્યુશન મેળવી શકો છો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. પ્રશ્ન નંબર 1 ની અંદર યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું નીચેના વિકલ્પમાંથી શ્રી ગણેશનું નામ શું છે? તો એમાં આવશે વક્રતુંડ. બીજું છે વિશાળ કાયાવાળા ગણેશજી માટે વક્રતુંડ શ્લોકમાં કયો શબ્દ વપરાયો છે? તેમાં આવશે વિશાલ કાયઃ. ત્રીજું વિઘ્નોના નાશ માટે કોની સ્તુતિ કરવામાં આવે? તો શ્રી ગણેશની. ચોથું ગુરુ બ્રહ્મા શ્લોકમાં કોને નમન કરવામાં આવ્યા છે? તેમાં આવશે ગુરુને. પાંચમું ગુરુ બ્રહ્મા શ્લોકમાં સાક્ષાત પરમ બ્રહ્મ સમાન કોને કહ્યા છે? તેમાં આવશે ગુરુજીને. છઠ્ઠું ગુરુની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? તો એમની અંદર આવશે બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે. સાતમું નમસ્તે શારદે શ્લોકમાં વિદ્યારંભે કોને પ્રસન્ન રહેવા પ્રાર્થના કરી છે? તેમાં આવશે સરસ્વતીજીને. આઠમું વીણા અને પુસ્તક કોણે ધારણ કર્યા છે? તેમાં આવશે શારદા માતાએ. નવમું છે વિદ્યાના દેવી કોણ છે? તેમાં આવશે સરસ્વતી દેવી. ત્યાર પછી ગુજરાતી અર્થ જે ખોટો હોય એને ચેકી નાખો. મહાકાય તો મોટા શરીર વાળા, સર્વદા તો હંમેશા, નમ તો નમસ્કાર, કોટી તો કરોડ, મેં તો મારું, ધારિણી તો ધારણ કરનાર, પ્રભહ તો તેજ અને કુરુ તો કરો. ત્યાર પછી વિરોધી શબ્દ લખવાના છે મિત્રો. તો હવે અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ મિત્રો, જે તમારે જોતું જવાનું છે. તો હવે આપણે સ્ક્રોલ કરી દઈએ, જે તમારે જોઈ અને તમારી સ્વાધ્યાય પોથીમાં લખી દેવાનું છે. વિડિયો લેક્ચર પસંદ પડે તો પ્લીઝ લાઈક કરી દેવાનો છે. સાથે સાથે તમારે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સાથે શેર કરી દેવાની છે.